ઉપર આવી અમે ક્યારેક વિચારો તો ખબર પડશે કે આપણું બંધારણ છે વિશ્વના તમામ બંધારણોનો અભ્યાસ કરીને પછી બનાવવામાં આવ્યું। આપણું બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને એનેથી પણ આગળ વાત કરીએ કે 75 વર્ષની અંદર આપણા દેશમાં લોકશાહી આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે એનું કારણ આપણું બંધારણ છે। ઘણા બધા દેશો આપણી સાથે આઝાદ થયા પરંતુ સમય જતા ત્યાં સરમુખત્યારશાહી આવી ગઈ। બાજુમાં બાંગ્લાદેશમાં અત્યારે તમે જો સળગે છે પરંતુ આપણા દેશમાં કઈ નથી થયું એનું કારણ આપણું બંધારણ છે। જ્યારે આપણે બંધારણની રચના થઈ અને સૌપ્રથમ 26 નવેમ્બર 1949 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટર આંબેડકરનું એક વાક્ય મસ્ત હતું કે કોઈ પણ બંધારણ ગમે એટલું સારું હશે જો એનો ઉપયોગ કરનાર લોકો સારા નહીં હોય તો એ બંધારણ કાગળના પસ્તી સમાન જ છે અને કોઈ પણ બંધારણ ગમે એટલું ખરાબ હશે પરંતુ જેને અનુસરનાર લોકો સજ્જન હશે તો એ બંધારણ બેસ્ટ જ હશે। એટલે આજે બંધારણ તો છે સારું છે કે ખરાબ છે પરંતુ લોકો એનો ઉપયોગ આપણે કરવાનો છે। જો આપણે એને વ્યવસ્થિત ઉપયોગ કરશું તો આપણું બંધારણ બેસ્ટ જ છે। આજે આપણે વિશ્વની 5મી મહાઆર્થિક સત્તા બની ગયા છે। આપણે પહેલી 3જા નંબર ઉપર આવવાનું છે તો ક્યારે આવશું? આપણે આપણા બંધારણને ફોલો કરશું તો, આપણે નિયમોમાં રહેશું તો, આપણે નિયમ નહીં પાડીએ તો કઈ દેશ આગળ આવશે નહીં। બરાબર? હમ ચલે તો હિન્દુસ્તાન ચલે। જો આપણે ચાલીશું તો હિન્દુસ્તાન આગળ વધશે। અમારા હિન્દને માટે ગુલઝાર થઈ જશું, આવે જો દુશ્મન તો દિલદાર થઈ જશું। અમારા હિન્દના માટે ગુલઝાર થઈ જશું, આવે જો દુશ્મન તો દિલદાર થઈ જશું। નથી ભૂલ્યા નહીં ભૂલીએ શહીદોની શહાદતને, નથી ભૂલ્યા નહીં ભૂલીએ એ શહીદોની શહાદતને। આઝાદીની કળીને કોઈ ચૂંટશે તો તલવાર થઈ જશું, આઝાદીની કળીને કોઈ ચૂંટશે તો તલવાર થઈ જશું। આ હિન્દુસ્તાન એવો દેશ છે કે ત્યાં આખી વિશ્વના ગમે એનું સ્વાગત થાય છે, ગમે એને આશરો આપવામાં આવે છે, પણ જો આઝાદીની કળીને કોઈ ચૂંટવાની કોશિશ કરશે અને નુકસાન કરવાની કોશિશ કરશે તો એ દરેક ઘરમાં એક સૈનિક જ છે। એવું આપણે વર્ષો પહેલા પણ સાબિત કર્યું અને અત્યારે પણ સાબિત કર્યું કે આ દેશનું માત્ર સરહદો ઉપર સૈનિકો રક્ષણ નથી કરતા પરંતુ ઘરે ઘરે સૈનિકો છે કે માતૃભૂમિ માટે કોઈ પણ જાતના પ્રદેશ, જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરેના ભેદભાવ ભૂલી અને ખંભેથી ખંભા મિલાવી અને હિન્દુસ્તાનની જય જયકાર કરે છે। ત્યારે આ દેશ કી શાન, આ દેશ की जान, देश की हम संतान है, ये 3 रंगों से रंगा तिरंगा अपनी ये पहचान है। आज આપણે બધા કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય પણ આપણી પહેચાન શું છે તો કે તિરંગો અને હિન્દુસ્તાની। તો આજના દિવસે આપણે મોટા મોટા સંકલ્પ નથી લેવાના પરંતુ નાનેથી આગળ વધવાનું છે। હું તો ત્યાંથી કહું કે આપણા ઘરેથી કે આજે શિક્ષણનું પ્રમાણ આપણા ગામમાં બહુ ઓછું છે, મને બહુ અનુભવ નહીં પણ કહું છું તો ઓછું જ કહેવાય। તો આપણે આપણા બાળકને આગળ ભણાવીએ, વધુને વધુ શિક્ષિત બનાવીએ, સ્ત્રીને પણ ભણાવીએ, છોકરીને પણ ભણાવીએ કારણ કે છોકરી છે તો 2 ઘરને તારે। એટલા માટે જે અત્યારે મોટું કેમ્પેન હાલે બેટી પઢાઓ બેટી બચાવો, આપણે છોકરી જો અહીંથી ભણીને જશે આગળ તો એ સાસરે જશે ત્યાં પણ એનું પોતાના પરિવારનું નામ રોશન કરશે। એટલે પેલું આપણે છે શિક્ષણ ઉપર ધ્યાન